श्री गोवर्धननाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 74 जो अधूरो હતો बागाजी राजपूत को, जो कल भाव प्रकाश में श्री हरिराय जी ने वर्णन કર્યો હતો तामे अपरस के बारे में महाप्रभु जी गुसाई जी के सेवक हूँ अपरस न करे तो हूँ बाधक न હતો तो हूँ अपरस करते, ये सब प्रसंग आयो હતો। और मार्ग की रीति तामे अपरस को महिमा, वो अपरस पुष्टि मार्ग में अपरस એટલા માટે એ સમયે જે ખાસ અપરસનો મહિમા હતો, અત્યારે નથી એનું કારણ પણ મારી પાસે સ્પષ્ટ છે, પ્રમાણ છે મારી પાસે કે હવે અપરસનો મહિમા એટલો નથી, સમય બદલાયો છે એ રીતે નહીં। અપરસનો મહિમાનો જે ગાળો છે એ મુખ્યત્વે ગુસાઈજી ભૂતલ પર હતા ત્યાં સુધી અપરસનો મહિમા ચરમસીમાએ હતો, કેમ કે તે વખતે ઠાકોરજી તો ભક્તો ધારક સ્વરૂપ જે પુષ્ટ કરાવીને આપ્યું છે એમાંથી ક્ષણવારમાં 7 વર્ષના રસો વૈસહ એવા પ્રગટ થઈ જતા અને પછી એ મનોરથો પૂરા કરતા ગુસાઈજીની વલ્લભની કાનીએ। આ એવી એક ઘટના છે પુષ્ટિ માર્ગમાં વારંવાર થયેલી કે તે ન ભૂતો ન ભવિષ્યથી। તો મહાપ્રભુજીએ જ્યારે બ્રહ્મસંબંધ આપી અને ઠાકોરજી પધરાયા અને અપરસનું કહ્યું તો એમાં અપરસ એ બહુ મોટી વાત ગણાય જ નહીં। જે આ ઘટના છે કે ઠાકોરજીનું પ્રગટ થઈ જવું અથવા તો ઠાકોરજી સાનુભાવતા જતાવતા, બધાની સાથે પ્રગટ નથી થયા તો કંઈ નહીં, પણ વ્રજ ભાષામાં વાતો તો કરતા, માગી માગીને આરોપતા, પોતાનું ગણીને કહેતા અમુકી યહાં આવ, તો એ નજીક જાય તો સ્વાભાવિક જ છે। જો કે એ વખતે તો ચાલે છે, અપરસ નથી ગણાતી, જ્યારે આપ સ્નેહથી બોલાવે ત્યારે તો અપરસ નથી ગણી। એવા પ્રસંગો આવશે કે રાત્રિએ ભૂખ લાગશે એ વખતે અપરસ નહીં કરે, કેમ કે એ વખતે જે ભાવ છે ઠાકોરજીનો કે મને અત્યારે ભૂખ લાગી છે, મને આપ, કે મને હોડમાં લઈ લે, મને બીક લાગે છે બિલાડીનો અવાજની, તો એ બધી વાતો એ વખતે આવશે। પણ મૂળમાં આપણને જ્યાં સુધી ગુસાઈજી ભૂતલ પર હતા ત્યાં સુધી જે લીલા થઈ છે એમાં ઠાકોરજીની પાસે જતાં પહેલાં આપણે બહાર ગમે ત્યાં ગયા હોઈએ, કોઈ એવી જે લોકો ના પાડતા હોય એવા લોકોની સાથે સંગ થયો હોય, સ્પર્શ થયો હોય, કોઈ એવા અશુભ બનાવો બન્યા હોય, એમાંથી આવ્યા હોય લૌકિકમાં જઈને, તો પણ આપણે સ્નાન કરીએ છીએ। તો આ તો પૂર્ણ પુરુષોત્તમ આપે વલ્લભે આપના હૃદયનો જાણે કે કાળજાનો ટુકડો આપણને પધરાવી દીધો, એની સામે અપરસ તો શું વિસાતમાં છે। પણ અહીંયા જે પ્રસંગ છે એમાં અપરસનો મહિમા જતો રહ્યો, કેમ કે અહીંયા તો ઠાકોરજી આજ્ઞા કરી છે। આ જે વૈષ્ણવ રૂઠીને ગયો છે ને એ સાધારણ વૈષ્ણવ છે, એની રીતે બરોબર જ છે। સાધારણ વૈષ્ણવને તો આવું જ હોવું જોઈએ કે ભાઈ આવી રીતે ના જવાય, પણ જે વૈષ્ણવના માટે આ લીલા થઈ છે એ વૈષ્ણવ તો જુઓ કેવો છે કે જે પોતાના સેવામાં રાજાના નોકરમાં ચાકરમાં ગયો છે અને ત્યાં જતાવે છે કે મને તો ખૂંચે છે ઘી લાય, તો પ્રભુ જ્યારે માગે અને પછી જ્યારે જીવ દોડે, હવે એમાં અપરસ ક્યાંથી આવે। પણ છતાંય સુંદર સમાધાન કર્યું છે ગઈકાલે હરિરાયજીએ કૃપા કરીને, એટલે કહ્યું કે તાતે પ્રભુ કી વિશેષ આજ્ઞા હોય તો તા પ્રકાર વૈષ્ણવ કો અનુસરનો। એટલે કે ઠાકોરજી એવી આજ્ઞા નથી કરી એને બાઘાજીને રાજપૂતને કે તું બી આવે એટલે પહેલાં સ્નાન કરજે, સો વહ બાધક નાહી। હવે ઠાકોર પરી તેરે ધનીને તો ઘર આય કે મહાપ્રસાદ લિયો। હવે જુઓ ઠાકોરજીને જે શ્રમ પડ્યો, પેલા જે વૈષ્ણવને વાંધો પડ્યો એ વૈષ્ણવના ઠાકોરજીને બહુ શ્રમ પડ્યો કે મારા વૈષ્ણવે બાઘાજીને ત્યાં પ્રસાદ નથી લીધો, હજી એ ભૂખ્યા છે, 2 દિવસ થઈ ગયા। એટલે હવે તો એમણે એમની
પત્નીને કહી દીધું કે તારા ધણીએ તો ઘરે આવીને મહાપ્રસાદ પણ લીધો, तेरे धनी ने तो घर आई के महाप्रसाद लियो और वे तो स्त्री पुरुष दो जने दो ही दीना भय भूखे है। ताते ऐसे निठुराई करी जो ये वे वैष्णव तुम्हारे लिए भूखे रहे और तुम महाप्रसाद आनंद में लो, ताते हम ते यहाँ रहो जात नहीं। ऐसे स्वप्न में कहो, ये पण स्वप्नों કહ્યું કે એટલે મારાથી અહીંયા રહેવાશે નહીં। તો આનો અર્થ જ એવો થયો કે ઠાકોરજી જેના ઘરમાં પધરાયેલા જે પુષ્ટિ માર્ગમાં અત્યારે ભલે હવે જતાવતા નથી, કેમ કે ગુસાઈજીએ આજ્ઞા કરી છે કે અમે ભૂતલ પરથી વિદાય થઈએ પછી આપે કોઈ પણ સાથે સ્વરૂપમાંથી પ્રગટ પણ નથી થવાનું અને કોઈની સાથે વાત પણ નથી કરવાની, અને એ સ્વીકારી લીધી છે આજ્ઞા। એટલે અત્યારે નથી બોલતા, પણ ઘરમાં તો પુષ્ટ કરાયેલા હોય તો આ ધ્યાન રાખવાનું કે દયાળુ રહેવાનું, કૃપાળુ રહેવાનું। કોઈને પણ તકલીફ પડે તો ઠાકોરજી પછી જે સેવા આપણે ત્યાં લેતા હશે નહીં લે તો પછી ક્રિયા થઈ જશે, અને જો કંટાળો આવવા લાગે ને સેવામાં, અમારા આચાર્ય ચરણે હમણાં 11માં વચનામૃત કર્યા, ક્યારેક ક્યારેક તો એવી કૃપા વરસાવે છે કે આપણે બહુ સુંદર એક જ વાક્યમાં કહી દીધું પ્રતિબંધ કોને કહેવાય। હજી સુધી આપના બાળકો આટલા વખતથી પ્રચલિત છે પણ આવા સમાધાનો તો નથી કરી શકતા, કારણ કે પિતા એ પિતા છે, પુત્ર એ પુત્ર છે। મેં કહ્યું હતું ને કે એક સત્સંગની ચેનલ માટે અમેરિકાના કોઈ વૈષ્ણવ અહીંયા ઇન્ટરવ્યૂ માટે આવેલા, અમારા આચાર્ય ચરણનો ઇન્ટરવ્યૂ લીધો, આપે જે કૃપા વરસાઈ છે અને એ કૃપામાં આપ તો ક્યારે પણ આવી રીતે આવતા નથી, મોટે ભાગે યુટ્યુબ પર કે ફેસબુક પર આપને એનાથી પરહેજ છે। પરંતુ એ જે વિડીયો છે એ એટલો બધો વાયરલ થયો કે જે ત્યારે મને સમજાયું કે આપના વાણીમાં કેટલું જોમ છે, અને મેં પોતે પણ એમને નિત્ય શ્રવણ કરવા એવો એક નિયમ રાખેલો છે। એમાંથી જે આ પ્રાપ્ત થયું છે એ હું કહું છું અત્યારે કે આપે જે એકાદશીના વચનામૃતમાં પણ આ જ વાત કરી કે જો સેવા માટે ક્યારે પણ સેવા કરતા એમ લાગે કે હવે કંટાળો આવે છે તો પછી હવે માની લેજો કે પ્રભુ તમારી સેવા સ્વીકારી નથી રહ્યા અને હવે ક્રિયા થઈ ગઈ। એક વાક્યમાં ઠાકોરજીએ મૂકેલો પ્રતિબંધ આપે વર્ણન કરી દીધો। બસ એટલા માટે જ પુષ્ટિ માર્ગમાં ઊંધું ગાલીને ખાલી સેવા જ કર્યા કરવી તો આ કરે જ છે ને। અત્યારે આ પ્રસંગ આવ્યો છે જેમાં ઠાકોરજીએ કીધું કે હું જઉં છું, તો એ તો સેવા કરતી જ હતી, બધી ક્રિયાથી નિયમથી કરતી હતી, ભાવથી કરતી હતી, તોય કેમ કહી દીધું ઠાકોરજીએ કે હું જઉં છું? તો એકલી સેવાથી કશું ના થાય। સેવા કરતાં કરતાં યંત્રવત સેવા નથી કરવાની। આપણે જે વૈષ્ણવના ઘરે મહાપ્રસાદ લેવા માટે આમંત્રણ આપેલું હતું એ બિચારો એ દિવસે પણ એની પહેલાં એની સ્ત્રી બોલાવવા આવી ત્યારે પણ તમે ના પાડી દીધી। ઠાકોરજી કહી રહ્યા છો આ બધું, ત્યારે પણ તમે ના પાડી દીધી। સાંજે પેલો સ્વયં આવ્યો એના રાજાની નોકરી કરીને ઉત્થાપનના સમયે, અને પછી બોલાવવા આવ્યો ત્યારે પણ તમે કીધું કે બહાર ગયો છે। પછી રાત્રે ફરી આવ્યો ત્યારે પણ કીધું કે તો નથી, રોકાઈ ગયો છે। આ ગઈકાલે આજે ફરી આવ્યા તોય તમે કીધું હજી આવ્યો નથી। તો શું તમને દયા નથી આવતી? એ 2 દિવસથી ભૂખ્યા છે। તો જો ઠાકોરજીને દયા વગરના વૈષ્ણવ હોય ને એના ઘરમાં પછી રહેવાનું ગમતું નથી। એટલે આ દયા તો વૈષ્ણવના હૃદયમાં સ્વાભાવિક હોવી જોઈએ, એવો ભાવ થયો આ પ્રસંગનો। નહીં તો ઠાકોરજી જતા રહેશે એ વખતે જતા રહેતા હતા, ઈશ્વર અંતર ધ્યાન થઈ જતું હતું સ્વરૂપો વૈષ્ણવો। ગુસાઈજી ભૂતલ પર હતા ત્યાં સુધીમાં જો ગુસાઈજીના સેવકોમાંથી કોઈ કંઈ ભૂલ કરે, ભૂલ તો સમજો ને કે ભગવાનને એમ થાય ઠાકોરજીને કે ના મારે નથી લેવી સેવાની, એટલે ત્યાં અંતર ધ્યાન થઈ જાય અને ત્યાં પ્રગટ થાય ગોકુલમાં। કેટલા પ્રસંગ, એક પ્રસંગ આવશે ને ગાદી ઉપર એક જે ડોકરી સેવા કરતી હશે એના ઘરના બધાય
માંથી એકે વૈષ્ણવ નહીં હોય, દૈવી જીવ નહીં હોય. તો જેવા એ ડોશી પ્રાણ છોડશે એટલે ઠાકોરજી ત્યાંથી અંતર ધ્યાન થઈ જશે અને પછી નજીકમાં એક વૈષ્ણવ છે ડોકરી, એની પાસે ઠાકોરજી નથી પણ એને સેવાનો તાપ હશે એટલે ત્યાં પ્રગટ થઈ જશે અને એની સેવા લેવા લાગશે. અને આ લોકોના ઘરમાં સવારે જોશે કે આ ઠાકોરજીના મંદિરમાં આવીને કે કેમ ઠાકોરજી નથી દેખાતા, બાકી બધું એમને એમ પડેલું હશે. આવી રીતે અંતર ધ્યાન થતા થાય. ના લીધી સેવા, એમના ડોકરીના છોકરાઓની, વહુઓની કે કોઈની ના લીધી. આ પ્રભુ તો આવા છે એટલે સેવા લઈ રહ્યા છે તો પછી માનો કે કૃપા છે તમારી પર, તો પછી દયા તો પ્રગટાવવી પડશે. તમારે ઉનાળો આવ્યો તો હવે તમારે પ્લાસ્ટિકનું કે હું તો કહું છું માટીનું કુંડું કે મૂકીને જળ માટે પક્ષીઓને વ્યવસ્થા કરવી પડશે. થોડા દાણા મુકાતા હોય તો જરૂર બાજરી ના મૂકતા, કારણ કે એમાં કીડી આવે છે એટલે કોઈ નીચે પડે તો પાછું વાંધો પડે. તો બાજરી સિવાય મકાઈને, મગને એ બધું થોડું થોડું મુઠ્ઠી ધાન મૂકતા રહેવું પડશે. દયા તો કેવી રીતે, દયા વગર તો ઠાકોરજી કેવી રીતે તમારી સેવામાં આનંદ આવે એમને? એકલું કે ઉદર ભરણ માટે તો થોડું જીવન જીવવાનું હોય વૈષ્ણવ હોય, એવું બી કહેશે હરિરાયજી આગળ. એટલા માટે અહીંયા જે પ્રસંગમાં ઠાકોરજી જ કહી રહ્યા છે, તાતે ऐसे निठुराई करी जो वे वैष्णव तुम्हारे लिए भूखे रहे और तुम महाप्रसाद आनंद में लो, ताते हम ते यहाँ रहो जात नाही, ऐसे स्वप्न में कहो. भाव प्रकाश में हरिदासजी कहे जैसो ये स्त्री पुरुष दो लीला में चारुमती की सहचरी है. स्त्री तो भक्तिनी है और पुरुष को नाम आनंदिनी है. ताते उन पर कृपा करी यह बात जताई, नातरु स्वामीनी द्रोह होतो तो दो को बिगाड़ होतो, ताते प्रभु परम दयाल है. तब वह स्त्री चौंकी के उठी. आ मैंने भाव प्रकाश नदी समझायो हूं. तब वह स्त्री चौंकी के उठी, यह सब समाचार अपने पति सो कहे. तब वह वैष्णव तुरंत ही वस्त्र पहरी के वाघाजी राजपूत के द्वार के आई पुकार्यो. એટલે વૈષ્ણવોમાં દીનતા કેટલી બધી હોય છે. ભલે સાધારણ છે વૈષ્ણવ, પણ હવે ઠાકોરજીએ કીધું પછી તો એક સેકન્ડ નથી લગાડી. અને હવે જુઓ એનો ભાવ. राजपूत के द्वार आई के पुकार्यो, तब वाघाजी ने किवाड़ खोले, तब हाथ जोड़ी के पाम परी रहो और कहो जो मेरो अपराध क्षमा करो, जो मैं महाप्रसाद अपने घर लियो. એટલે જેવો દરવાજો ખોલ્યો, 2 દિવસથી ભૂખ્યો છે વાઘાજી અને એની સ્ત્રી બે. એટલે એને ઠાકોરજીના શબ્દોથી એવી અસર થઈ કે તરત જ દીનતાથી જેવો દરવાજો ખોલ્યો અને હાથ જોડીને પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે મારો અપરાધ ક્ષમા કરો, મેં તો મહાપ્રસાદ મારા ઘરે લીધો પણ તમે તો 2 દિવસથી તમને મેં બે દિવસથી ભૂખ્યા રાખ્યા, આવો કર્મ કર્યું મેં. ता पाछे श्री ठाकुर जी ने स्वप्न में स्त्री सो कही, सो सब बात वाघाजी राजपूत को कही और आप आचार को विचारे, सो सब साची बात अपनो दोष कहो. એટલે કે જે જોયું તું કે તમે એમ કે મોજડી પહેરીને આવ્યા એટલે મેં આચાર ના જોયા એટલે મને આવું થયું. ता पाछे वा वैष्णव ने वाघाजी राजपूत सो कहो, जो अब तुम स्त्री पुरुष महाप्रसाद लेऊं और मेरो अटक राखो तो मोको हूँ तुम देऊं. એટલે કે હવે તમે 2 જણા પહેલા તો મહાપ્રસાદ લઈ લો અને જો તમને એવું હોય તો તમે મને બી આપો. સો હું લેવું તો હું પણ લઉં, પણ તમે કારણ કે તમે મારા કારણ નથી લીધું એવું મને ઠાકોરજીએ કીધું મારી સ્ત્રીને. એટલે तब वाघाजी राजपूत ने कहो, जो महाप्रसाद तो हम गायन को दीनो. हमने तो आपी दीधो गायने, रंचक हूँ राख्यो नाही. तब वा वैष्णव ने घनो आग्रह हठ कियो और कहो, जो तुम आज्ञा करो तो હું બાલ ભોગ કો પ્રસાદ મેરે ઘર તે લઈ આવું. એટલે હવે તો કહે છે કે ભલે અહીંયા તમે ગાયને આપી દીધો, હજી પણ તમે લીધો નથી, પણ જો ના હોય પ્રસાદ તો હું મારા ઘરે બાલ ભોગ છે હું લઈ આવું. એ જમાનામાં આપણે વૈષ્ણવો ઠાકોરજીને બાલ ભોગ પણ આવતો હો. અને એ વખતે સાનુભાવ પણ એવા જતા આવતા, એટલે એવો અફસોસ નહીં કરવાનો કે આપણે નથી ધરતા, આપણે રાજભોગ આરતી નથી કરતા, એવો અફસોસ તો કરવાનો જ નહીં. એ સમય જ એવો હતો સુંદર.
મોલ હતો બધો, જે પાક ઉતરે ને વૈષ્ણવોનો, એ પાક એવો સુંદર ઉતર્યો હતો. હવે આપણે બધા ઉતરતા છીએ, પણ કઈ વાંધો નહીં, વૈષ્ણવ તો છીએ ને. જ્ઞાન કે અજ્ઞાન અવસ્થામાં પણ જો ભ્રમ સુબંધ લીધો છે તો આપણે લૌકિક ગતિ તો થવાની જ નથી. એટલે આપણે આ વાર્તાજી તો માણી શકીએ છે ને આપણે. એટલે કહ્યું કે બાલ ભોગ जो बाल भोग को प्रसाद मेरे घर ते लाऊं, तब वाघाजी राजपूत ने अपनी स्त्री सो कहो, जो कछु बाल भोगों को महाप्रसाद अपने है. तब स्त्री और वाघाजी રાજપૂતે પોતાની સ્ત્રીને કહ્યું કે આપણે ત્યાં કઈ બાલભોગનો મહાપ્રસાદ છે. એટલે એમાં એવું હોય કે જે સખડી હોય ને એ તો રહે નહીં, એટલે એને તો ગાયને લેવડાવી દેવી પડે. પણ બાલભોગમાં તો દૂધનું ને એ બધું હોય ને, દૂધ ઘરની સામગ્રી હોય ને બીજું બધું હોય કે જે લાંબો સમય રહી શકે થોડી, એટલે કદાચ હોઈ શકે. એટલે પૂછ્યું હશે સ્ત્રીને. તબ સ્ત્રીને કહ્યો, જો થોડો સો તો હૈ, તા પાછે વહ મહાપ્રસાદ વા વૈષ્ણવ કો દીનો. એટલે જુઓ, એમણે બે જણાએ તો હજી 2 દિવસથી તો કશું લીધું નથી, પણ આ વૈષ્ણવને જ આપ્યું પહેલા. કેમ કે એમની ટેક એવી હતી ને કે વૈષ્ણવને લેવડાવીને લેવું. હવે વૈષ્ણવે લીધું જ નથી, અને એ પણ નોતરેલા વૈષ્ણવ, એટલે બીજાને લેવડાવીને પછી છોડી દેવાનું, એ તો પેલા જેવું થયું કે લાડવાની બાધા લે અને પછી બહુ દિવસ થઈ જાય કે લાડવા ખાધા નથી ને આટલા બધા દિવસ જતા રહ્યા છે મારા, તો હવે આ લાડવા પરની બાધાને હું શું કરું. પછી એ જાતે ને જાતે કે લાડવા ઉપરની બાધા હવે હું તને લાડવા ઉપરથી ઉઠાઈ અને પેડા ઉપર મૂકું છું. એટલે હું પેડા નહીં ખાઉં, પણ લાડવાની છૂટી અને પછી ખાઈ નાખી. એવું નથી કર્યું. એ તો પછી આ વૈષ્ણવ જેને નોતર્યો તો એ જ લેવો જોઈએ. એટલે છેવટે થોડોક મહાપ્રસાદ જે હતો બાલભોગનો, એ પણ આ વૈષ્ણવને જ લેવડાયો. ઓર સ્ત્રી પુરુષને હું થોડો સો લીયો. અને આપે પણ એમને ના થાય ને એવું કે બધું મેં લીધું ના રહી ગયા, હજી 2 દિવસના ભૂખ્યા, એટલે એમણે પણ એને સાતા વળે એટલે થોડો થોડો લીધો. તા પાછે વહ સમાધાન કરી કે अपने घर को गयो. ता पाछे वह दूसरे दिना सवारे ही उठी के श्री ठाकुर जी को जगाए बाल भोग धरी के. अच्छा, જગાડીને ધરવામાં આવે ને એ બાલ ભોગ ધરી કે, જૈસે આ યશોદાજીનો ભાવ છે. યશોદાજી જ્યારે પણ નંદ ભવનમાં ઠાકોરજીને જગાડે ને તો એમના માટે મેવા, પકવાન, દહીં, દૂધ, માખણ, બધું મિશ્રી તો ખરી જ, આ બધું તૈયાર રાખતા અને પછી જગાડતા. એવી રીતે બાલભોગ ધરી કે બેગે બીનું બુલાએ વાઘાજી રાજપૂત કે ઘર આવી કે બેઠી રહ્યો. તે પોતાના ઠાકોરજીની સેવામાં પહોંચી ગયો બાલભોગ ધરીને, પછી વગર બોલાએ વાઘાજી રાજપૂતના ઘરે આવીને બેસી રહ્યો. તા પાછે વાઘાજી રાજપૂત શ્રી ઠાकुर की सेवा श्रृंगार ते पहुंची के स्त्रीने रसोई करी के ता पाछे राजभोग समर्प्यो. ता पाछे समय भयो. ता पाछे श्री ठाकुरजी को भोग सराय के आरती अनुसर करी के ता पाछे वह वैष्णव आप स्त्री तीनों जने महाप्रसाद लियो. ता पाछे आनंद भयो. એટલે વૈષ્ણવ માટેનો જે ભાવ છે એમાં આમાં સાર ભરી દીધો આખો ભાવ પ્રકાશ. તાતે વૈષ્ણવ की आरती श्री ठाकुर जी सही सके नाही. साचे मनते आरती हुई ताके सकल मनोरथ श्री ठाकुर जी पूरे करे. वह वाघाजी राजपूत श्री गुसाई जी के सेवक ऐसे टेक के कृपा पात्र भगवदीय हते. ताते उनकी वार्ता को पार नहीं सो इनकी वार्ता कहाँ तय कहिए. હવે આવતીકાલે વાર્તા ક્રમાંક 75 શરૂ થશે. अब श्री गुसाई जी की सेवकनी बीरबल की बेटी आगरा में रहती, तिनकी वार्ता को भाव कल आवेगो. હવે એક બધાઈ લઈશું મહાપ્રભુજીના. શ્રી લક્ષ્મણ ગૃહ आई नवनिधि, श्री लक्ष्मण गृह आई नवनिधि. प्रगटे जान पूरण पुरुषोत्तम, द्वार बुहारत फिरत
अष्टसिद्धि श्री लक्ष्मण गृह आई नवनिधि बजत निशान बिरु सहनाई देखिया तहाई सकल रिधि सगुन दास प्रभु जन्म श्रवण सुन सगुन दास प्रभु जन्म श्रवण सुन दर्शन कारण आए हर विधि श्री लक्ष्मण गृह आई नवनिधि श्री लक्ष्मण गृह आई नवनिधि श्री लक्ष्मण गृह श्री लक्ष्मण गृह श्री लक्ष्मण गृह आई नवनिधि दृढ़ इन चरणन केरो भरोसो दृढ़ इन चरणन केरो श्री वल्लभ नख चंद्र छटाबिन सब जग माजू अंधेरो साधन और नहीं आकली में जासो होय निवेरो सूर कहाँ कहे द्विविध आंधरो बिना मोल को चेरो। बोलो श्री गोवर्धन नाथ की जय श्री वल्लभाधीश की जय श्री गुसाई जी परम दयाल की जय श्याम सुंदर श्री यमुने महारानी जी की जय वल्लभ कुल परिवार की जय अपने अपने गुरुदेव की जय।